આજથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. નલિયામાં 11.6 ડિગ્રી. દારૂબંધીના ધજાગરા. ભાવનગરમાં દીપક ચોક પાસે દબાણ હટાવતા સમયે મકાનમાંથી મળ્યો દારૂનો જથ્થો. પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં 9મી ડિસેમ્બરે હાથ ધરાશે સુનાવણી. દિવસે વીજળી આપવાને લઈ ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વચન. કહ્યું 4 થી 6 મહિનામાં સંપૂર્ણ ગુજરાતમાં ખેડૂતોને મળશે દિવસે વીજળી. 4 થી 6 મહિના લાગશે, પછી આખા ગુજરાતમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતી થઈ જશે.